કચ્છમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં ગાંધીધામ એસઓજીને મોટી સફળતા મળી છે। ભચાઉ તાલુકાના નંદગામ નજીક પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે નંદગામથી વરસાણા તરફ જતા સર્વિસ રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી 37.00 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 18,55,000 જેટલી થાય છે। આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ 18,67,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઓડિશાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કેસ ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। ડ્રગ્સમુક્ત કચ્છના સંકલ્પ સાથે પોલીસ દ્વારા આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે।